સુરત સાયબર ક્રાઇમે બે અલગ અલગ ગુનામાં 3 આરોપીને દબોચી લીધા। આરોપીઓએ શેર બજારમાં આઈપીઓમાં ઇન્વેસ્ટ કરાવવાથી સારો નફો થશે તેવું કહી 99,50,000ની છેતરપિંડી આચરી હતી। અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા બાદ છેતરપિંડી આચરવામાં આવી। મૂળ ભાવનગરના અને સુરતના વરાછામાં રહેતા નાનજીભાઈ ઉર્ફે પ્રવીણ બારૈયા, મૂળ રાજસ્થાનના ચંદનસિંહ, શિવસિંહ અને ગજેન્દ્રસિંહ રઘુનાથસિંહની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા ત્રણેય આરોપી 20 થી 25 વર્ષની ઉંમરના અને શોર્ટકટથી પૈસા કમાવા માટે આ પ્રકારની સ્કીમો આપી લોકો સાથે છેતરપિંડી કરતા હતા। જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ 2 આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળે રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે 21 લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું। તે બંનેની ધરપકડ કરવામાં આવી છે।